પુરવઠા સંદર્ભમાં કે પુરવઠાના એકમની અંદર પ્રસ્તાવના, પુરવઠાનો અર્થ, જથ્થાનો અર્થ, ઉત્પાદનનો અર્થ અને પુરવઠાને અસર કરતા પરિબળોના સંદર્ભમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી કે બજાર આધારિત અર્થવ્યવસ્થાની અંદર એટલે કે જ્યાં બજાર આધારિત એટલે કે કિંમતનું પરિબળ અસર કરતું હોય ત્યાં કિંમતની સંદર્ભમાં માંગ અને પુરવઠો એ બજાર આધારિત અર્થવ્યવસ્થાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તો અહીંયા આપણે હવે પછી વ્યક્તિગત માંગ અને બજાર માંગના સંદર્ભમાં ચર્ચા કરવાની છે કે વ્યક્તિગત માંગ કોને કહેવાય, બજાર માંગ કોને કહેવાય, એની અનુસૂચિ અને એની આકૃતિ. પરીક્ષાની અંદર ઘણીવાર તમને આ પ્રશ્ન 2 ગુણની અંદર પૂછવામાં આવતો હોય છે અથવા તો 3 ગુણની અંદર પૂછવામાં આવતો હોય છે કે વ્યક્તિગત પુરવઠો એટલે શું. જો 2 ગુણની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવે તો એવો પ્રશ્ન હોય કે વ્યક્તિગત પુરવઠો એટલે શું અથવા બજાર પુરવઠો કોને કહેવાય. જો 3 ગુણમાં તમને પૂછવામાં આવે તો વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ સાથે માહિતી આપો તો પ્રશ્ન તમને પૂછી શકે. તો આજે આપણે પુરવઠાના સંદર્ભમાં ચર્ચા કરી તો વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. તો વ્યક્તિગત પુરવઠો એટલે કોઈ એક ઉત્પાદક કે કોઈ એક વ્યક્તિ દ્વારા કે પેઢી દ્વારા જે ઉત્પાદિત થયેલો માલ છે એમાંથી ચોક્કસ કિંમતે અને ચોક્કસ સમયે એક પોતે વસ્તુ વેચવા માટે ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તો એને એક વ્યક્તિગત પુરવઠો કહી શકાય કે એ બજારમાં વેચવા માટે તૈયાર થાય તો કે કોઈ એક વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ એક પેઢી દ્વારા કોઈ એક ધંધાદારી દ્વારા કે ઉત્પાદક દ્વારા કે જે વસ્તુ છે એને બજારમાં વેચવા માટે તૈયાર થવું જોઈએ એટલે કે એની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવી જોઈએ, ચોક્કસ કિંમત. તો એ વ્યક્તિગત પુરવઠો છે. દાખલા તરીકે બજારની અંદર કોઈ એક વ્યક્તિ દ્વારા કે એ વ્યક્તિ સફરજનનું ઉત્પાદન કરે છે. અહીંયા આપણે સફરજનનું ઉદાહરણ આપ્યું છે કે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા બજારમાં વેચવામાં આવતું સફરજનનું પ્રમાણ કે પેઢી A અને પેઢી B એવી રીતે આપણે હમણાં આપણે વિગતવાર એની ચર્ચા કરી. હવે જોઈએ તો બજાર પુરવઠો. તો બજાર પુરવઠો એ અર્થતંત્રની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે વસ્તુની કિંમત નક્કી કરવામાં માંગ અને પુરવઠો બંને સરખી રીતે અસર કરનાર પરિબળ છે. જો બજારની અંદર વસ્તુનો પુરવઠો ઓછો થઈ જાય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે અને જો બજારની અંદર પુરવઠાનું પ્રમાણ વધી જાય તો એવા સંજોગોની અંદર મોટે ભાગે એવું જોવા મળે છે કે જે તે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. એટલે કુલ ઉત્પાદકો દ્વારા જે ઉત્પાદિત થયેલ માલ જે માર્કેટમાં વેચવા માટે આવે છે કે જેટલી પણ પેઢીઓ છે એ દરેક પેઢી પોતાની વસ્તુ માર્કેટમાં વેચવા માટે લાવે એનો કુલ સરવાળો એ આપણા માટે બજાર પુરવઠો છે કે જે વેચવા માટે તૈયાર હોય એવું કુલ પુરવઠો એ આપણા માટે શું છે? બજાર. તો પહેલા અહીં આપણે અનુસૂચિ જોઈએ કે અનુસૂચિની સમજૂતી મેળવીએ પછી આપણે આકૃતિ સમજૂતી મેળવીશું કારણ કે 3 આકૃતિ આપી છે. તો પહેલા અનુસૂચિ જોઈએ કે અહીંયા આપણને કિગ્રાની કિંમત કે 1 કિલો સફરજનની કિંમત અહીંયા આપણને આપી છે. એવી જ રીતે સફરજનનો જુદી જુદી પેઢીઓ દ્વારા વ્યક્તિગત પુરવઠો કિલોગ્રામ કે અહીંયા આપણે 2 પેઢીઓ આપી છે, પેઢી A અને પેઢી B કે જે જુદી જુદી કિંમતે અલગ અલગ પુરવઠો એ માર્કેટની અંદર વેચવા માટે તૈયાર થાય છે. સફરજનનો બજાર પુરવઠો કિલોગ્રામ કે એ વ્યક્તિ અને B વ્યક્તિ નો સરવાળો, એ વ્યક્તિ અને B વ્યક્તિનો સરવાળો. આ બે સરવાળો એટલે આપણા માટે
કુલ બજાર પુરવઠો બનશે. જોઈએ કે જુદી જુદી કિંમત કે જ્યારે વસ્તુની કિંમત ઓછી હોય કે કિલોગ્રામ દીઠ જ્યારે સફરજનની કિંમત 10 રૂપિયા છે ત્યારે એક પેઢી માર્કેટની અંદર 80 કિલો સફરજન વેચવા માટે તૈયાર થાય છે. કે જ્યારે કિંમત 10 રૂપિયા હોય ત્યારે એ પેઢી 80 રૂપિયા એટલે કે 80 કિલોગ્રામ પુરવઠો માર્કેટમાં લાવે છે. જ્યારે બીજી પેઢી એ 60 કિલો માર્કેટની અંદર સફરજન લાવે છે અને આપણો બજાર પૂરો થાય છે 140 કિલોગ્રામ. કે બજારની અંદર 140 કિલો સફરજન 10 રૂપિયાની કિંમતે વેચવા માટે આવે છે. એવી રીતે જો કિંમતમાં વધારો તો એ કિંમત 10 રૂપિયાની વધી એટલે 20 રૂપિયા તો બજારની અંદર એ પુરવઠો વધી જાય છે. કે પહેલા જે 1 કિલોના 10 રૂપિયા મળતા હતા હવે 1 કિલોના તમને 20 રૂપિયા મળે છે. એટલે કે પહેલા કરતા નફાનું ધોરણ વધી ગયું. હવે નફાનું ધોરણ વધતું જાય એમ જે તે ઉત્પાદક એ વધુને વધુ પુરવઠો માર્કેટમાં મેળવવા માટે તૈયાર થશે. જેમ કે એ પેઢી 180 કિલોગ્રામ જ્યારે બી પેઢી તો કે 100 કિલોગ્રામ અને કુલ બજાર પુરવઠો થશે 280 કિલોગ્રામ. કેમ? કિંમત વધી એટલે નફો વધ્યો એટલે જે તે પેઢીએ પોતાની આવક વધારવા માટે વધુ પુરવઠો માર્કેટમાં મેળવ્યો એટલે કુલ પુરવઠાની અંદર પણ વધારો થયો. એવી જ રીતે જો કિંમત 20 રૂપિયાની વધી અને 30 રૂપિયા પહેલા 10 હતી પછી 20 થઈ હવે 30 તો 30 એ 240 એ પેઢી 240 કિલોગ્રામ સફરજન માર્કેટમાં મેળવે છે. જ્યારે બી પેઢી 180 કિલોગ્રામ સફરજન અને આપણો કુલ બજાર પુરવઠો થાય છે 420 કિલોગ્રામ 420 કિલોગ્રામ. એ જ રીતે જો કિંમત વધી અને 40 રૂપિયા થાય તો 300 કિલો એ પેઢી 300 કિલો સફરજન માર્કેટમાં વેચવા માટે લાવે છે. જ્યારે બી પેઢી 260 કિલો જ્યારે કુલ પુરવઠો આપણો 560 કિલોગ્રામ થાય છે. એવી જ રીતે જો જે કિંમત વધે કે સફરજનની કિંમત 50 રૂપિયા થાય 1 કિલોના 50 રૂપિયા તો એ પેઢી 400 કિલો સફરજન માર્કેટમાં વેચવા માટે લાવશે. બી પેઢી તો કે 300 કિલો અને કુલ પુરવઠો તો કે 700 કિલો માર્કેટની અંદર આવશે. એટલે અહીંયા જોઈ શકાય છે કે કિંમત અને પુરવઠાને સીધો સંબંધ છે. કે જો કિંમતમાં વધારો થાય તો જે તે પેઢીઓ દ્વારા અને કુલ બજાર પુરવઠાની અંદર વધારો થાય છે. જો કિંમતમાં વધારો થાય તો પણ એનાથી વિરુદ્ધ જો કિંમતમાં ઘટાડો થતો હોય તો આ પુરવઠો ઘટતો થશે. કેમ? એ સમયે નફાનું પ્રમાણ ઘટે છે. હવે નફાનું પ્રમાણ ઘટે તો એવા સંજોગોની અંદર ઘણી પેઢીઓ એવું કરે છે કે પોતાની પાસે જે કોઈ પણ માલ સામાન છે એ પોતાના ગોડાઉનની અંદર સાચવીને મૂકી દે છે કે જ્યારે કિંમતમાં વધારો થશે ત્યારે આપણે એને વેચીશું જેથી કરીને એ સમયે આપણને પૂરતા પ્રમાણમાં નફો મળી શકે. એટલે ઘણીવાર જે જથ્થો છે એને પુરવઠો કરવા દેવામાં આવતો નથી. કેમ? જે તે પેઢી અથવા તો જે ઉત્પાદક છે એનો હેતુ હંમેશા નફો કમાવાનો હોય છે. હવે જ્યારે નફો કમાવાનો ઉદ્દેશ્ય હોય ત્યારે એ ઊંચી કિંમતે વસ્તુઓ વેચવા માટે તૈયાર થાય છે. નીચી કિંમતે વસ્તુઓ વેચવા માટે તૈયાર થતો નથી. કેમ? નફાનું ધોરણ ઘટી જાય છે માટે. હવે અહીં આ જ વસ્તુ આપણે આકૃતિના સંદર્ભમાં જોવાની છે. અહીં આ જ વસ્તુ આપણે આકૃતિના સંદર્ભમાં જોઈએ છીએ. અહીંયા આપણે કિંમતમાં જે ફેરફાર છે એ આપણે y ની ઉપર દર્શાવી છે. અહીંયા વસ્તુનો પુરવઠો આ આકૃતિ આપણી કોની છે? તો કે પહેલા આપણે જોઈશું પેઢી A.
પેઢી A ની આકૃતિ આપણે દોરવાની છે. તો એની વિગત આપણી પાસે છે. તો સૌથી નાનો એકમ તો કે 80 છે. એટલે આપણે એ પ્રમાણે ગોઠવશું કે જે સ્કેલ માપ લેવાનું છે એ પ્રમાણે લઈશું. તો કે 0 અહીંયા 100 200 300 400 ને 500. કેમ? મોટામાં મોટી સંખ્યા આપણી 400 છે. એટલે 500 સુધી આપણે લઈશું. 100 કે 0 થી 100, 101 થી 200, 201 થી 300. એટલે વસ્તુની કિંમત રૂપિયામાં વસ્તુનો પુરવઠો અહીંયા આપણે આવશે કિલોની અંદર દર્શાવશું. જોઈએ તો એ પેઢીની અંદર તમે જુઓ તો આપણી પાસે માહિતી છે કે 10 રૂપિયાની કિંમતે એ પેઢી તો કે 80 કિલો સફરજન વેચવા માટે માર્કેટમાં લાવે છે. તો 80 તો કે લગભગ અહીંયા આપણું બિંદુ આવશે 100 થી થોડું આગળ. પછી આવશે તો કે જ્યારે 20 રૂપિયા કિંમત હોય ત્યારે 180. ₹20 180 જ્યારે 30 240. અને 30 રૂપિયા 240, 40 રૂપિયા તો કે 300, 40 રૂપિયા તો કે 300. તમારી પાસે સ્કેલ હોય તો સ્કેલનો ઉપયોગ કરો જેથી કરી યોગ્ય માપ લઈ શકાય. જ્યારે 50 રૂપિયાની કિંમત હોય ત્યારે 400 કિલોગ્રામ સફરજન આપણે એ પેઢી લે છે 400 કિલો. અહીંયા આપણું બિંદુ આવશે. હવે આ બિંદુઓને આપણે એકબીજા સાથે જોડી દઈએ. આ એ વ્યક્તિની પુરવઠા રેખા કે એ પેઢીની પુરવઠા રેખા. અહીંયા આપણે આને નામ આપશું SS રેખા. અહીંયા બિંદુઓ
ઓકે એ બી સી ડી અને E જેથી કરીને જ્યારે તમારે આકૃતિનું વિશ્લેષણ કરવાનું હોય તો આકૃતિનું વિશ્લેષણ આપણે યોગ્ય રીતે કરી શકીએ આકૃતિનું વિશ્લેષણ આપણે યોગ્ય રીતે કરી શકીએ હવે આકૃતિની સમજૂતી જોઈએ ઓકે કોઈ એક શરીર ઉપર આપણે વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં અને OY ધરી ઉપર ઓકે વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે જે પહેલો પોઈન્ટ તમારે લખવાનો છે એ આ રીતે લખવાનો છે કે OX ધરી ઉપર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે જ્યારે OY ધરી ઉપર ઓકે વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે જ્યાં લગભગ ધોરણ 12 ની અંદર તમને બોર્ડની અંદર એક આલેખ પૂછવામાં આવે છે એ આલેખ અને એનું વિશ્લેષણ તો વિશ્લેષણના તમારા 5000 ઓછામાં ઓછા 5 મુદ્દાઓ લખવા પડે છે અને 5 મુદ્દાની અંદર એક મુદ્દાનો તમને અડધો ગુણ આપવામાં આવે છે કે ભાઈ તમે એક મુદ્દો લખ્યો તો એનો અડધો કુલ 5 મુદ્દા લખ્યા એટલે તમને એના 2.5 ગુણ મળવા પાત્ર છે અને આકૃતિના 2.5 ગુણ એટલે કુલ ગુણ 5 ઘણીવાર તમને 5 ગુણની અંદર ધોરણ 12 ની અંદર આવો પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં અલગ અલગ આકૃતિઓ હોય છે સ્તંભ આકૃતિ વૃત્તાંશ આકૃતિ પછી 5 પાસાની સ્તંભ આકૃતિ વિભાજિત સ્તંભ આકૃતિ અને રેખા સ્વરૂપે રેખાંકિત આકૃતિ તરીકે હોય છે તો ઘણીવાર આવી આકૃતિ તમને પૂછી શકે બીજો મુદ્દો એવો લખવાનો છે કે SS રેખા એ આપણી એ વ્યક્તિની કેવી છે પુરવઠા રેખા છે જેના ઉપર અલગ અલગ બિંદુ તો કે A B C D અને E એ જુદી જુદી કિંમતે સફરજનનો જુદો જુદો પુરવઠો દર્શાવે છે કે એ પેઢીનો પુરવઠો એ જુદી જુદી કિંમતે છે એ માર્કેટની અંદર વેચવા માટે લાવે છે એ પુરવઠો છે તમે જુઓ કે અહીંયા આપણે આ બિંદુને ધારી લઈએ C કે જ્યારે વસ્તુની કિંમત 30 રૂપિયા હોય ત્યારે C બિંદુ એટલે 240 ગ્રામ કિલોગ્રામ સફરજન વેચાણ એટલે કે વેચાણ કરવા માટે માર્કેટમાં લાવવામાં આવે છે એ પેઢી એટલે જો આ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય કે ભાઈ 30 રૂપિયાની ઘટી અને નીચે વીએ 20 રૂપિયા તો વસ્તુનો પુરવઠો કેવો થશે તો કે એ વ્યક્તિ દ્વારા જે 240 એટલા અહીંયા 240 અહીંયા છે આપણે 180 જ્યારે અહીંયા છે ખાલી 80 અને અહીંયા છે ઓકે 300 અહીંયા છે ઓકે 400 આ ખાલી લખવાનું નથી તમારે ફક્ત સમજવા માટે મેં આ માહિતી અહીંયા લખી છે જેથી કરીને આપણે વ્યવસ્થિત તેને સમજી શકીએ જો 30 રૂપિયાની ઘટી અને 20 રૂપિયા થઈ જાય કિંમત તો પુરવઠો ઘટીને 240 થી 180 રૂપિયા થઈ જાય છે 240 થી ઘટી અને 180 થઈ એનાથી વિરુદ્ધ જો વસ્તુની કિંમતમાં વધારો કે વસ્તુની કિંમત વધી 30 રૂપિયાથી વધી અને 40 રૂપિયા થઈ જાય તો આ પુરવઠો કેવો થઈ જાય વધી અને 240 થી વધી અને 300 રૂપિયા અહીંયા શું થાય છે ઘટે અહીંયા વધે એક કિંમતના પરિબળને આધારે કહી શકાય એટલે કે જ્યારે વ્યક્તિગત પુરવઠાના સંદર્ભમાં નિર્ણય લેવાનો હોય ત્યારે વ્યક્તિ બજારની અંદર જે કિંમત છે એના સંદર્ભમાં એ વ્યક્તિ સ્વતંત્ર રીતે નિર્ણય લેતો હોય એવી રીતે હવે આપણે બી પેઢીની આકૃતિ જોવાની છે બી પેઢીની આપણે આકૃતિ જોઈએ તો આમાં થોડો ફેરફાર થશે
કારણ કે આપણી પાસે જે અહીંયા હવે બી પેટી મોટે ભાગે આ પ્રશ્ન ફક્ત ને ફક્ત બે ગુણની અંદર પૂછવામાં આવતો હોય છે. મોટે ભાગે તરંગોમાં બહુ ભાગ્ય જ પૂછતું હોય છે. તો બી પેટીની અહીંયા આપણને માહિતી આપી છે તો કે ઓછામાં ઓછી સંખ્યા કેટલી છે તો કે 60 અને વધુમાં વધુ તો કે 300. તો આપણે એ પ્રમાણે અહીંયા સ્કેલમાં લેવું પડે. તો કે અહીંયા આપણે સ્કેલમાં વ્યૂ લઈએ કે ભાઈ 50 અહીંયા તો કે 100 150 200 અહીંયા 250 અહીંયા 300 અહીંયા 350 आप स्केल मापते मोटा मोटी संख्या आपकी કેટલી છે 300 અને જે તમને માહિતી આપી છે કે માહિતીના આધારે તમારે જાતે સ્કેલમાં તમે લઈ શકો છો. તો આ સ્કેલમાં માહિતી અહીંયા આપણી કિંમત આવી ગઈ 10 20 30 40 50 અને 60. જે રીતે આપણે એ વ્યક્તિની આકૃતિ દોરી હતી એવી રીતે આપણે બી વ્યક્તિની આકૃતિ દોરવાની છે. તો પહેલી રકમ છે તો કે 10 રૂપિયા કિંમત है तो के 60 20 रुपये तो के 100 जब 30 रुपये तो के 180 40 रुपये तो 260 260 અને 50 રૂપિયા તો કે 300 આ રીતે આપણા બિંદુ જોવા મળશે. હવે આને આપણે જોડી દઈએ. અહીંયા આપણે નામ બી એસ S અહીંયા ઓકે A B C D અને E આ આપણે કહે છે બી પેઢીની પુરવઠા બી પેઢીની પુરવઠા રેખા. અહીંયા આપણે માપ લખી નાખીએ જેથી સમજવામાં સરળતા રહે. ઓકે 60 100 ને ખાલી 100 180 260 અને 300.
આ રીતે હવે આકૃતિ બનશે કે પહેલા વિશ્લેષણનો પહેલો મુદ્દો કેવો લખવાનો છે આપણે હમણાં કીધું એ પ્રમાણે OS તરીકે ઉપર તો કે વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં, OY તરીકે ઉપર તો કે વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે, જે SS રેખા એ બી પેઢીની પુરવઠા રેખા છે, જેની ઉપર એટલે કે A B C D અને E એ અલગ અલગ કિંમતે વસ્તુનો પુરવઠો દર્શાવે છે કે અલગ અલગ કિંમતે વસ્તુનો પુરવઠો દર્શાવે છે. આપણા બે પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા. ત્રીજો પોઈન્ટ કયો લખવાનો છે તો કે જ્યારે વસ્તુની કિંમત 30 રૂપિયા હોય ત્યારે બી પેઢી દ્વારા 180 એટલે કે C બિંદુ સુધી એટલે કે C પુરવઠા સુધી એ માર્કેટની અંદર વસ્તુઓ વેચવા માટે તૈયાર થાય છે. અને જો આ વસ્તુની કિંમત ઘટી અને 20 રૂપિયા થઈ જાય તો C બિંદુથી ઘટી અને પુરવઠા રેખા તો કે B બિંદુ તરફ એટલે કે વસ્તુના પુરવઠાની અંદર ઘટાડો થાય છે. આ તમારો બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ તો કે હવે વસ્તુ 30 રૂપિયાની કિંમત વધી એટલે 40 રૂપિયા થઈ તો C બિંદુથી એટલે 180 રૂપિયા 180 કિલોગ્રામ થી વધી અને D બિંદુ સુધી એટલે કે 260 કિલો પુરવઠો માર્કેટમાં વેચવા માટે લાવવામાં આવે છે. આમ આપણા ચાર મુદ્દાઓ પૂરા થાય. એવી જ રીતે છેલ્લો મુદ્દો તમારે એવો લખવાનો છે. આમ વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય, વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પેઢી દ્વારા માર્કેટની અંદર ઓછો પુરવઠો એટલે કે બજારમાં ઓછો પુરવઠો લાવે છે. એ સમયે એનો નફો ઓછો થવાને કારણે જો વસ્તુની કિંમત વધે વધે તો બી પેઢીના નફામાં વધારો થાય છે. અને નફામાં વધારો થવાને કારણે બી પેઢી માર્કેટની અંદર એટલે કે બજારની અંદર વધુને વધુ પુરવઠો મેળવવા માટે તૈયાર થાય છે. તો આ બી પેઢીનું વિશ્લેષણ બને છે. હવે આપણે બજાર પુરવઠો છેલ્લો ટોપિક છે. બજાર પુરવઠો એ આપણે જોવાનું છે. આપણે એ વ્યક્તિ અને બી વ્યક્તિનો પુરવઠો જોયો. હવે છે આ બંનેનો સરવાળો એટલે સફરજનનો બજારનો કુલ પુરવઠો એ આપણે જોવાનું છે. તો જોઈએ તો કે 10 રૂપિયા કિંમત હોય ત્યારે 140. અહીંયા આપણે સ્કેલ માપમાં ફેરફાર કર્યો છે. કેમ? અહીંયા મોટામાં મોટી સંખ્યા 700 છે, નાનામાં નાની સંખ્યા 140 છે. એટલે આપણે અહીંયા 200 નો ગેપ રાખ્યો છે. 200, 400, 600 અને 800. જેથી કરી આપણે આકૃતિનું માપ એટલે કે વધારે પડતી મોટી પણ ન થાય અને વધારે પડતી નાની પણ ન બને. એ હેતુથી આ માપ આપણે લીધું છે. તો કે 140 280 420 30 રૂપિયા તો કે 420 ચાલો 560 40 રૂપિયા તો કે 560 50 રૂપિયા તો કે 700 50
SS રેખા A B C D અને E અહીંયા કેટલું છે તો 140 અહીંયા કેટલું છે તો 280 420 560 અને 700 બજાર પુરવઠા રેખા આપણે બજાર પુરવઠા રેખા કે જે માંગના નિયમની અંદર આકૃતિના અનુસૂચિ આવે છે આકૃતિ આ જ પ્રકારની આવે છે પણ એમાં ફક્ત માહિતી અલગ હોઈ શકે આ જે માહિતી આપી છે અલગ હોઈ શકે આ જે માહિતી આપી છે તે પણ અલગ હોઈ શકે તમને અનુસૂચિ ગમે તે આપી હોય પણ બજાર પુરવઠાની જે રેખા છે એ આવી ગઈ છે એક સરખી મોટી એમાં કોઈ લાંબો ફેરફાર થતો નથી તો આનું વિશ્લેષણ પણ આગળ જે આપણે A પેઢી અને B પેઢીનું જોયું એવી જ રીતે આનું વિશ્લેષણ પણ તમારે કરવાનું છે પહેલો મુદ્દો કે OX પેઢી પર વસ્તુનો પુરવઠો OY પેઢી પર વસ્તુની કિંમત રૂપિયામાં SS રેખા એ શું છે તો કે પુરવઠા રેખા બજાર પુરવઠા રેખા જેની અંદર ABCD અને E એ અલગ અલગ કિંમતે વસ્તુનો પુરવઠો દર્શાવે છે જો વસ્તુની કિંમત 30 રૂપિયા હોય ત્યારે C બિંદુએ એટલે કે બજાર પુરવઠો 420 રૂપિયા થાય છે જો આ કિંમત વધે કે 30 થી 50 રૂપિયા થાય તો આ પુરવઠો C બિંદુથી E બિંદુ સુધી વધે છે એટલે કે એ 420 થી વધી અને 700 રૂપિયા એટલે કે 700 કિલોગ્રામ સુધી બજારની અંદર પુરવઠાનું પ્રમાણ વધે છે આ જ કિંમતમાં જો ઘટાડો થાય કે 30 રૂપિયાથી ઘટી અને 10 રૂપિયા થઈ જાય તો 420 થી પુરવઠો ઘટી અને 140 રૂપિયા 100 માટે આવશે આવું થવા પાછળનું કારણ તો કે ઉત્પાદકોના નફાની અંદર ફેરફાર થવાને કારણે જો વસ્તુની કિંમત વધે તો ઉત્પાદકોનો નફો વધે છે તો આવા સંજોગોમાં ઉત્પાદકો વધુ પુરવઠો માર્કેટની અંદર વેચવા માટે લાવે છે જો આ જ બાબત એટલે કે આનાથી વિરુદ્ધ જો વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી ઉત્પાદકોના નફાની અંદર ઘટાડો થાય છે એવા સંજોગોમાં ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત માલને બજારમાં વેચવા માટે તૈયાર થતા નથી આમ આનું વિશ્લેષણ આપી શકાય એટલે કે આ બજાર નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પુરવઠાનો નિયમ એની ધારણાઓ અને એની આકૃતિ અનુસૂચિ અને આપણે એની અપવાદો વિશે ચર્ચા કરીશું